વંથલીના સેંદરડા અને ટીનમસ ગામના વાડી વિસ્તારમાં ઘઉંના પાકમાં આગ લાગી હતી। પીજીવીસીએલના વાયરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનો ખેડૂતોએ દાવો કર્યો હતો। 15 ખેડૂતોના ખેતરમાં આગ લાગતા અંદાજે 100 થી વધુ વીઘામાં ઘઉંના પાકમાં આગની અસર જોવા મળી છે। 3 દિવસ ત્યાં દીપાડી 3 ફેસ લાઇટ બંધ કરવા છતાંય પીજીવીસીએલ વાળાએ બંધ કરી નથી અને દીપાડી લાઇટ બધે ગામમાં બંધ હોય છે કાયમી માટે 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી। તો 3 દિવસ ફોન અમે સાંજે ફોન કર્યો હતો કે લાઇટ બંધ કરવા અહીંયા ભડકા થાય છે, પણ ત્યારે વંથલી ફોન કર્યો તો બંધ નથી કરી એની લાઇટ। અમે તાર હેઠે ઉભા હતા 11 વાગે રાતના, ત્યાં એની લાઇટ બંધ નથી કરી અને આજ તારના બે તાર ભેળા થઈ ગયા અને 3 ફેસ લાઇટ હતી 3 વાગે આજે અને અહીંયા ભડકા થઈને હરગ્યું, ત્યાંથી 150 વીઘાના ઘઉં હરગી ગયા છે। આજે નિવોલાઈ હતો નહીં, પવનની સ્પીડ બહુ હતી અને 150 વીઘાના ઘઉં બળી ગયા છે। આ બધી પીજીવીસીએલ વાળાની દરકારી છે અને જાણ કરીને 3 દિવસ ફોન કરવા છતાંય બંધ નથી કરી દીપાડી લાઇટ। ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। પીજીવીસીએલ દ્વારા કોઈ બેદરકારી હોવાની વાતને નકારાઈ છે। પીજીવીસીએલ ની અંદર એક તારનો અકસ્માત થતા તાર ભેગા થતા જે શોર્ટ સર્કિટ થઈ અને શોર્ટ સર્કિટના કારણે આજે અમારા વંથલી તાલુકાના સેંદરડા ગામના 15 ખેડૂતોના 100 વીઘા ઉપરના આસપાસ ઘઉં ભરીને ખાક થઈ ગયા છે। મોઢે આવેલો કોરિયો ચૂંટવાઈ ગયો છે અને બાજુના સીધા ટીનમસની જમીન લાગુ પડે 5-7 ખેડૂતો ટીનમસના ખેડૂતોને પણ આનું નુકસાન થઈ ગયું છે। એટલે 100 થી 150 વીઘાની આસપાસના સેંદરડા અને ટીનમસના બંને ખેડૂતોને મોઢે આવેલો કોરિયો આજે પીજીવીસીએલના જે બેદરકારી અને એમને પણ જાણ કરવામાં આવેલી હતી, જાણકારી કરવામાં આવેલી રિપેરિંગના કારણે અને અગર તો કોઈ પક્ષી બેઠા હોય અને બીજી કોઈ રીતે તાર પડીને શોર્ટ સર્કિટ થતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયેલું છે। એટલે આના માટે મેં પીજીવીસીએલના અધિકારીને પણ જાણ કરી છે। ટૂંક સમયમાં એમની પણ ટીમ જોવા માટે આવે છે। તો મારી પીજીવીસીએલના અધિકારીઓને અને સરકારશ્રીમાં પણ મારી વિનંતી છે અને રજૂઆત પણ કરશું કે જ્યારે ખેડૂતોને મોઢે આવેલો કોરિયો જાય ત્યારે સહન કરવું બહુ અઘરું હોય છે। એટલા માટે આપના પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી પણ હું લોકોને જાણ કરવા માંગુ છું કે આના માટે સાવચેતી પણ રાખે અને પીજીવીસીએલના અધિકારીશ્રીઓને પણ ખાસ મારી વિનંતી છે કે જ્યારે આવા કોઈ અકસ્માત થતા હોય તો એના પહેલા જ એને પૂર્વ આયોજિત કરી અને એનું આગોતરું આયોજન કરીને જ્યાં કેબલની જરૂરિયાત હોય ત્યાં કેબલ કરીને જ્યાં લાઇનમાં આવા અકસ્માત થાય તો ખેડૂતોને આવી નુકસાન થતી બચી શકે અને સરકારને પણ આનું ખૂબ મોટું નુકસાન થતું અટકે। સરકાર જ્યારે વળતર ચૂકવવાની વાત આવે ત્યારે ખેડૂતોની પણ અપેક્ષા હોય છે અને સરકારની પણ મર્યાદા હોય છે। એટલે મારી અધિકારીઓને ખાસ વિનંતી છે।